વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10માં સેક્શન સી ક્વેશ્ચન નંબર 35 to 37 જે બોર્ડની એક્ઝામમાં 3 માર્ક્સનો પૂછાય છે. તો અહીં આપણને ક્વેશ્ચન આપેલો હોય છે અને સંવાદ રૂપે આપેલો હોય છે, જેનો પ્રશ્ન હોય તો આપણે જવાબ આપવાનો. એમાં જવાબમાં કોઈ ફંક્શન એ આપણને બ્રેકેટમાં આપેલું હોય તો એ કયું ફંક્શન છે એ ફંક્શનને તમારે આઈડેન્ટિફાઈ કરવાનું છે, ઓળખવાનું છે. એમાં પણ તમને ABCD 4 વિકલ્પ આપેલા હશે. તેમાંથી સાચો વિકલ્પ કયો છે તે સાચો વિકલ્પ તમારે પસંદ કરી એ જવાબ લખવાનો છે. તો મિત્રો, આપણે ચાલો શરૂ કરીએ. સેક્શન સી ક્વેશ્ચન નંબર 35 to 37. Choose and write the most appropriate response focusing language function given in the bracket. એ મિત્રો, કૌંસની અંદર આપણને લેંગ્વેજ ફંક્શન આપવામાં આવેલું છે. તો એનો લેંગ્વેજ ફંક્શન કયું આપેલું છે એ બરાબર જોવાનું. એ ફંક્શનમાં આપણે જેમ અભ્યાસ કર્યો છે કે કયા શબ્દ કયા ફંક્શનમાં વાપરી શકાય, કયું ફંક્શન કઈ રીતે ઓળખી શકાય, તો એ પ્રમાણે 4 વિકલ્પમાંથી એકને સાચો જવાબ તમારે પસંદ કરવાનો હોય છે. એ માટે મિત્રો, તમારે શાંતિથી પ્રશ્ન વાંચી સમજવાનો. ક્વેશ્ચન 1. જય. હુ ઇઝ નરેન્દ્ર મોદી? કે નરેન્દ્ર મોદી કોણ છે? જિગીષા છે. જિગીષા જવાબ આપે છે. એ જવાબ આપે છે ડિસ્ક્રાઇબિંગ પર્સન. આપણને બ્લેન્ક્સ આપી છે અને બ્રેકેટમાં છે ડિસ્ક્રાઇબિંગ પર્સન, વ્યક્તિનું વર્ણન કરો. તો મિત્રો, આપણે જાણીએ છીએ જે વાક્યમાં કોઈ વ્યક્તિ વિશે કહેવામાં આવ્યું હોય તો એ વ્યક્તિના વર્ણન માટે આપણે હુ, હુમ અને હુજ શબ્દ એમાં વાક્યની વચ્ચે આપેલો હોય છે અને હુ, હુમ અને હુજની આગળ મનુષ્ય એ હોય છે. એટલે અહીં વાક્ય છે એ describing person. Narendra Modi is the greatest leader. Narendra Modi is the Prime Minister of India. Narendra Modi is the Prime Minister of India who announced the news of demonetization. અને D. I don't know that man. તો મિત્રો, અહીં ડિસ્ક્રાઇબિંગ પર્સન છે માટે અહીં જવાબમાં સી સાચું છે. એમાં વચ્ચે આપણને નરેન્દ્ર મોદી ઇઝ ધ પર્સન હુ એનાઉન્સ. નરેન્દ્ર મોદી એ ભારતના પ્રાઇમ મિનિસ્ટર છે કે જેને ડિમોનેટાઇઝેશનના સમાચાર જાહેરાત કરી હતી. સેકન્ડ ક્વેશ્ચન, એટલે ક્વેશ્ચન 1નો જવાબ આવ્યો સી. સેકન્ડ, કોમલ. સીમા ઇઝ ગોઈંગ ટુ અપિયર GPSC એક્ઝામિનેશન વિથ હર વિથ વર્ડ્સ. કે સીમા એ GPSCની એક્ઝામ આપવા માટે જઈ રહી છે. તો આપણે એને શુભેચ્છાના શબ્દો કહીએ. એક્સપ્રેસિંગ નાઇસિટીઝ. એ તો નાઇસિટીઝમાં આપણે બેસ્ટ ઓફ લક, થેન્ક યુ, જે નાઇસિટીઝમાં વપરાતા શબ્દ હાઉ આર યુ, આઈ એમ ફાઇન, તો આ બધા વાક્યો છે. કોંગ્રેચ્યુલેશન, મેની મેની હેપી રિટર્ન્સ ઓફ ધ ડે, આ બધા વાક્ય આપણે આગળ જોયું કે નાઇસિટીઝમાં એનો ઉપયોગ થાય છે. તો અહીં
સીમા એ પરીક્ષા આપવા માટે જઈ રહી છે, તો એને આપણે શું શુભેચ્છા આપીશું? તો જે ABCDમાંથી જે 4 વાક્ય છે, જે સાચો જવાબ આપણે પસંદ કરીશું. એ રાઇટ ઓલ ધ ક્વેશ્ચન કેરફુલી. બધા પ્રશ્નોના જવાબ કાળજીપૂર્વક લખજે. વિશ યુ ઓલ ધ બેસ્ટ, ડુ યોર બેસ્ટ ડિયર. કે તને શુભેચ્છા, શુભકામના, તારાથી બનતું શ્રેષ્ઠ કરજે. સીમા ઇઝ ધ મોસ્ટ ઇન્ટેલિજન્ટ ગર્લ. સીમા આપ્યું છે. અને ડીમાં છે સીમા વિલ શ્યોરલી એટેમ્પ્ટ ઓલ ધ ક્વેશ્ચન. કે સીમા ચોક્કસ બધા જ પ્રશ્નો એ એટેમ્પ્ટ કરશે, પ્રશ્નોનો પ્રયત્ન કરશે, લખશે. તો મિત્રો અહીં નાઇસિટીઝ કૌંસમાં આપ્યું છે આપણને એક્સપ્રેસિંગ નાઇસિટીઝ. તો એમાંથી અહીં આપણને તરત ખ્યાલ આવે કે બી જવાબ સાચો છે. એનો જવાબ છે બી. વિશ યુ ઓલ ધ બેસ્ટ, ડુ યોર બેસ્ટ ડિયર. And now question number 3. Hemant says, why are you going to Australia? કે તું શા માટે ઓસ્ટ્રેલિયા જઈ રહ્યો છે? મનન સેઝ, તો મનન જવાબ આપે છે. હવે બ્રેકેટમાં આપ્યું છે એક્સપ્રેસિંગ પર્પઝ. પર્પઝ એટલે હેતુ. હવે હેતુ દર્શાવવા માટે આપણને ખબર છે ઇન્ફિનિટિવનો ઉપયોગ થાય છે. તે ઉપરાંત ટુ વત્તા મૂળ ક્રિયાપદ, એ ઉપરાંત ઇન ઓર્ડર ટુ, વિથ અ વ્યૂ ટુ, સો ધેટ, ઇન ઓર્ડર ધેટ જેવા જે શબ્દો છે એ આ પર્પઝ ફંક્શન સૂચવે છે. પર્પઝ એટલે હેતુ. કે તું શા માટે ઓસ્ટ્રેલિયા જઈ રહ્યો છે? તો આન્સર ABCDમાં આપ્યા છે. આઈ એમ ગોઈંગ ધેર ઇન ઓર્ડર ટુ અર્ન મની. બી, આઈ એમ ટુ યંગ ટુ ગો ટુ ઓસ્ટ્રેલિયા. સી, આઈ કેન ગો આઈધર ઓસ્ટ્રેલિયા ઓર કેનેડા. અને ડી, આઈ વુડ લાઈક ટુ ગો ટુ ઓસ્ટ્રેલિયા ટુ અર્ન મની. તો અહીં મિત્રો પર્પઝ આપ્યો છે, તો પર્પઝ એટલે હેતુ. તો બી, સી અને ડી વાક્યમાં બીજા ફંક્શનો છે, પણ એ આપ્યું છે ઇન ઓર્ડર ટુ. એ પર્પઝ સૂચવે છે કે હું ત્યાં પૈસા કમાવા માટે જઈ રહ્યો છું, એટલે ત્યાં જવાનો હેતુ છે ટુ અર્ન મની, પૈસા કમાવાનો હેતુ. એટલે ક્વેશ્ચન 3નો જવાબ છે એ. ઇન ઓર્ડર ટુ પછી મૂળ ક્રિયાપદ આવે. આની જગ્યાએ મિત્રો જો વિથ અ વ્યૂ ટુ આપ્યું હોય તો આઈ એમ ગોઈંગ ધેર વિથ અ વ્યૂ ટુ અર્નિંગ મની આવે. વિથ અ વ્યૂ ટુ પછી આઈએનજી આવે છે. અને ઇન્ફિનિટીથી આપ્યું હોય તો આઈ એમ ગોઈંગ ધેર ટુ અર્ન મની, તો પણ એ પર્પઝ સૂચવે છે. એ ઉપરાંત સો ધેટ અને ઇન ઓર્ડર ધેટ પણ વાપરી શકાય છે. ક્વેશ્ચન 3નો જવાબ આવ્યો એ. ક્વેશ્ચન નંબર 4. બાય સમથિંગ અબાઉટ હેમંત, સે સમથિંગ અબાઉટ હેમંત. હેમંત વિશે કંઈક કહો. તો ગર્લ. હવે અહીં આપણને બ્લેન્ક આપ્યું અને કૌંસમાં છે કમ્પેરિંગ. મિત્રો આપણે જાણીએ છીએ કે જે ડિગ્રીના વાક્ય છે એમાં કમ્પેરિઝન આપેલી હોય છે. પોઝિટિવ, કમ્પેરિટિવ અને સુપરલેટિવ ડિગ્રી. એટલે આમાં જે ડિગ્રીનું વાક્ય હોય એ આપણે એનો જવાબ છે. તો જોઈએ, આઈ ડોન્ટ નો એનીથિંગ અબાઉટ હેમંત. તો એ જવાબ ખોટો છે, કારણ કે એમાં કોઈ ડિગ્રીનો ઉપયોગ નથી. બી, હેમંત ઇઝ વન ઓફ ધ ક્લેવરેસ્ટ બોયઝ ઇન ધ ક્લાસ. કે હેમંત
વર્ગના છોકરાઓમાંનો એક હોશિયાર છોકરો છે. તો અહીં આપણને મિત્રો જુઓ, વન ઓફ ધ ક્લેવરેસ્ટ બોય. વન ઓફ ધ ક્લેવરેસ્ટ સુપરલેટિવ ડિગ્રી બહુવચનની છે, અને જ્યારે બહુવચનની ડિગ્રી હશે ત્યારે એમાં વન ઓફ આપેલું હશે. વન ઓફ પછી આર્ટિકલ ધ અને વિશેષણને ઈએસટી પ્રત્યયવાળું ઈએસટી પ્રત્યય લાગ્યો છે, અને બહુવચન છે એટલે બોય શબ્દનું બહુવચન છે, પ્લુરલ બોયઝ. પણ એ ડિગ્રીનું ગ્રામર છે સુપરલેટિવ ડિગ્રી, એટલે જવાબ છે બી. હેમંત ઇઝ વન ઓફ ધ ક્લેવરેસ્ટ બોય ઇન ધ ક્લાસ. સીમાં હેમંત ઇઝ માય ફ્રેન્ડ અને હેમંત ઇઝ અ ગુડ બિઝનેસમેન ડીમાં આપ્યું છે, પણ અહીં સાચો જવાબ મિત્રો છે બી. હેમંત ઇઝ વન ઓફ ધ ક્લેવરેસ્ટ બોય ઇન ધ ક્લાસ. 5મો ક્વેશ્ચન. નયન સેજ, આઈ વોન્ટ ટુ મીટ મિસ્ટર મોદી. આઈ ડોન્ટ વોન્ટ ટુ મિસ ધ ચાન્સ. કે હું મિસ્ટર મોદીને મળવા ઈચ્છું છું. હું આ તક ગુમાવવા માગતો નથી, મિસ કરવા માગતો નથી, કે હું આ તક જવા દેવા માગતો નથી. બેલા સેજ બ્લેન્ક. એક્સપ્રેસિંગ કન્ડિશન. મિત્રો કન્ડિશન શરત, શરત સૂચવવા માટે ઇંગ્લિશમાં ઇફ અને અનલેસ શબ્દ વપરાય છે. એ આપણે જાણીએ છીએ કે શરત સૂચવવા માટે ઇફ અને અનલેસ. તો અહીં જે વાક્યમાં ઇફ અને અનલેસ પછી સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એ વપરાય છે, અને ત્યાર પછીના વાક્યમાં ભવિષ્યકાળનો ઉપયોગ થાય છે. એટલે ઇફ અને અનલેસ પછી કર્તા, પછી સાદો વર્તમાનકાળ, અલ્પવિરામ પછી કર્તા, પછી ભવિષ્યકાળ અથવા મોડલ એક્ઝિલિયરીઝ કેન કેમ એ વાળું વાક્ય પણ આવી શકે છે, જે આપણે આગળ ફંક્શનમાં જોયું છે. હવે કન્ડિશનનું વાક્ય આપણે જોઈશું. ડોન્ટ વરી, યુ વિલ બી એબલ ટુ મીટ હિમ નેક્સ્ટ ટાઈમ. ચિંતા ન કરો, તમે બીજી વાર તેમને મળવા માટે સક્ષમ હશો. મિસ્ટર મોદી વિલ કમ હિયર નેક્સ્ટ સન્ડે. મિસ્ટર મોદી અહીં મિસ્ટર મોદી ત્યાં આવતા રવિવારે આવશે. હી ઇઝ માય ફ્રેન્ડ, આઈ વિલ ગીવ યોર મેસેજ ટુ હિમ. તે મારા મિત્ર છે, હું તેમને તમારો સંદેશો આપી દઈશ. અને ડીમાં છે ઇફ યુ એટેન્ડ ધ પાર્ટી યુ વિલ મીટ હિમ. જો તમે પાર્ટીમાં હાજરી આપશો તો તમે તેમને મળશો કે મુલાકાત કરી શકશો. તો અહીં વાક્યમાં જુઓ મિત્રો, ડીમાં ઇફથી વાક્યની શરૂઆત થઈ. ઇફ પછી સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ આપ્યો છે, કર્તા સાદો વર્તમાનકાળ યુ સાથે મૂળ ક્રિયાપદ આપ્યું છે V1. એટલે ઇફ અને અનલેસવાળું વાક્ય અને અલ્પવિરામ પછી ભવિષ્યકાળ છે. એટલે અહીં કન્ડિશન છે, તો જવાબ કયો સાચો છે? ડી, કે હું તેમને મળવાની તક જવા દેવા માગતો નથી. તો બેલા કહે છે ઇફ યુ એટેન્ડ ધ પાર્ટી, જો તમે પાર્ટીમાં હાજરી આપશો, યુ વિલ મીટ હિમ, તો તમે તેમની મુલાકાત કરશો. ક્વેશ્ચન નંબર 6. માયા, વુડ યુ ટેક ટી? તમે ચા લેશો? ચોઈસ છે મિત્રો, ચોઈસ એટલે પસંદગી. એક્સપ્રેસિંગ ચોઈસ, તો પસંદગી માટે વુડ રાધર શબ્દ વપરાય છે. કે આઈ હેવ ટી એન્ડ કોફી, તમને તો કે હું ચા અને કોફી લઈશ. આઈ વુડ રાધર ટેક એપલ જ્યુસ ધેન
coffee. Coffee is the most preferred drink. અને ડીમાં છે આઈ ડોન્ટ લાઇક ટી. તો અહીં જવાબ આપણે મિત્રો પસંદગી આપવાની છે, એક્સપ્રેસિંગ ચોઇસ, કે વુડ યુ ટેક ટી? તો આપણે કહીશું આઈ ડોન્ટ લાઇક ટી, કે મને ચા, એ આપણી પસંદગી છે કે ચા મને ગમતી નથી, ચા મને ભાવતી નથી. તો મિત્રો અહીં જવાબ છે ડી. પ્રશ્ન 6નો જવાબ ડી. 7. પેશન્ટ, આઈ એમ સફરિંગ ફ્રોમ ફીવર. હું તાવથી પીડાવું છું. સફર એટલે પીડાવું. ડૉક્ટર, અહીં એડવાઇઝ, ઓફરિંગ એડવાઇઝ, કે સલાહ આપવાની. એડવાઇઝ એટલે સલાહ. તો ડૉક્ટર કઈ સલાહ આપશે? વાક્ય કયું છે આપણે મિત્રો જોઈશું. વાય ડુ યુ ઇટ જંક ફૂડ? જંક ફૂડ શા માટે ખાવ છો? ઇફ યુ ડુ નોટ રેસ્ટ યુ વિલ સફર અ લોટ. જો તમે આરામ કરશો નહીં તો તમારે ઘણું સહન કરવું પડશે. ટેક ઇટ ઇઝી, તેને સરળતાથી લો. યુ હેડ બેટર ટેક ધેર મેડિસિન એન્ડ રેસ્ટ ફોર 8 hours a day. તો મિત્રો જુઓ, અહીં આપણને સલાહ છે, તો ડૉક્ટર શું સલાહ આપે છે? તો ડી વાક્ય સાચું છે, કે યુ હેડ બેટર ટેક ધીસ મેડિસિન, કે તમારા માટે આ દવાઓ લેવું એ વધુ સારું છે, અને રેસ્ટ ફોર 8 hours a day, દિવસમાં 8 કલાક આરામ કરો. તો સલાહ માટે મિત્રો શુડ વપરાય, અને હેડ બેટર, યુ હેડ બેટર ટેક ધીસ મેડિસિન, તો આ પણ વાક્યમાં સલાહ સૂચવી છે. 8મા નંબરનો ક્વેશ્ચન છે. મનન, વેર ઇઝ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા લોકેટેડ? સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ક્યાં આવેલી છે? મિત્રો પેસિવ હોય છે. ઇઝ લોકેટેડ, લોકેટેડ એટલે કોઈ જગ્યાએ, અમુક સ્કૂલ, ઓફિસ, પોસ્ટ ઓફિસ ક્યાં આવેલી છે એવું આપણે પૂછવું હોય એની માહિતી, તો લોકેશન આપણે કહીએ છીએ કે લોકેશન. તો લોકેટેડ ક્રિયાપદ છે, કે વેર ઇઝ ધ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા લોકેટેડ. ડિસ્ક્રાઇબિંગ લોકેશન, આપણે એને કઈ જગ્યાએ લોકેશન છે એ બતાવવાનું છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ઇઝ વન ઓફ ધ મોસ્ટ ટ્રસ્ટેડ બેંક. એટલે પહેલા વાક્યમાં મિત્ર જો વન ઓફ એટલે સુપરલેટિવ ડિગ્રી છે, એટલા માટે જવાબ ખોટો છે, કારણ કે આપણને લોકેશન જોઈએ છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ઇઝ બેટર ધેન મેની અધર બેંક, એ પણ બેટર ધેન ડિગ્રીનું વાક્ય છે, કમ્પેરિંગ છે. આઈ ડોન્ટ નો એનીથિંગ અબાઉટ ઇટ, હું તે વિશે કંઈ જાણતો નથી, તો આમાં પણ સ્થળ આપેલું નથી. ઇટ ઇઝ લોકેટેડ નિયર ધ રેલવે સ્ટેશન. તો મિત્રો જુઓ, અહીં ક્વેશ્ચન નંબર 8માં ડી જવાબ સાચો છે. ઇટ ઇઝ લોકેટેડ નિયર ધ રેલવે સ્ટેશન, કે સ્ટેટ બેંક ક્યાં આવેલી છે? તો તે રેલવે સ્ટેશન પાસે આવેલી છે. તો નિયર ધ રેલવે સ્ટેશન, રેલવે સ્ટેશન પાસે આ આપણને લોકેશન બતાવ્યું છે. એટલે નિયર આપ્યું હોય, બિહાઇન્ડ, નિયર, બિહાઇન્ડ, ઇન ફ્રન્ટ ઓફ, આવા શબ્દો છે એ દ્વારા આપણે લોકેશન બતાવીએ છીએ. પ્રેપોઝિશન પછી મિત્રો સ્થળ આપ્યું હોય, પ્રેપોઝિશન પછી સ્થળ આપ્યું હોય એટલે આપણને ખ્યાલ આવી જશે કે આ લોકેશન છે. ક્વેશ્ચન નંબર 9. કપિલ સેજ, she is not seen anywhere.
હાઉ લોંગ હેઝ શી બીન પ્લેઇંગ? હાઉ લોંગ હેઝ શી બીન, તે કેટલા સમયથી રમી રહી છે. તે ક્યાંય દેખાતી નથી, તે કેટલા સમયથી રમી રહી છે. માનસી બ્લેન્ક છે. ડિસ્ક્રાઇબિંગ ટાઈમ, ટાઈમ સમય, અહીં સમયનું વર્ણન કર્યું હોય તે વાક્ય આપણે શોધીશું. whom do you talk about? તમે કોના વિશે વાત કરો છો. she has been playing since morning, તે સવારથી રમી રહી છે. she plays better than others, તે બીજા કરતાં સારું રમે છે. she played the whole day, તે આખો દિવસ રમે. મિત્રો ક્વેશ્ચન જુએ તો એનો જવાબ આપણને તરત ખ્યાલ આવે. હાઉ લોંગ હેઝ શી બીન પ્લેઇંગ, તો બીનો જવાબ જુઓ. બીમાં એનો આન્સર સાચો છે બી. શી હેઝ બીન પ્લેઇંગ સિન્સ મોર્નિંગ, કે સવારથી તે રમી રહી છે. એટલે ટાઈમ સૂચવવા માટે મિત્રો સિન્સ શબ્દ, અહીં ટાઈમ સૂચક શબ્દ આપણને સિન્સ આપ્યો છે જે સમય સૂચવે છે. અને સિન્સ પછી ચોક્કસ સમય આવે છે. ફોર પણ સમય સૂચવે છે. ફોર સમયગાળો, ફોર એ સમયગાળો સૂચવે છે. એટલે આ વાક્યમાં પૂર્ણ ચાલુ વર્તમાનકાળ છે અને પૂર્ણ ચાલુ વર્તમાનકાળમાં સિન્સ અને ફોર એ આપણને સમય દર્શાવે છે. માટે જવાબ અહીં બી સાચો છે. મિત્રો 10મો, આઈ વિશ નો અબાઉટ મિસ્ટર પટેલ એન્ડ હિઝ વાઇફ. આઈ વિશ ટુ નો આવવું જોઈએ કે હું મિસ્ટર પટેલ અને તેમની પત્ની વિશે જાણવા ઈચ્છું છું. ડિસ્ક્રાઇબિંગ પર્સન, આપણે આગળ જોયું પર્સન, વ્યક્તિનું વર્ણન. તો અહીં તેમનું વર્ણન જે હોય એ વાક્ય આપણે સાચા વિકલ્પ તરીકે પસંદ કરીશું. જોઈએ હુ ઇઝ મિસ્ટર પટેલ, એમાં ક્વેશ્ચન છે. મિસ્ટર પટેલ કોણ છે. મિસ્ટર પટેલ ઇઝ નોટ કાઇન્ડ, મિસ્ટર પટેલ ઇઝ નોટ ઓનલી કાઇન્ડ બટ ઓલ્સો સિન્સિયર, તેઓ માત્ર તે દયાળુ જ નહીં પણ નિખાલસ પણ છે, સંનિષ્ઠ પણ છે. સિન્સિયર એટલે સંનિષ્ઠ, નિખાલસ. મિસ્ટર પટેલ ઇઝ અ ટીચર હુઝ વાઇફ ઇઝ વર્કિંગ ઇન ગવર્મેન્ટ ઓફિસ. મિસ્ટર પટેલ એ શિક્ષક છે કે જેમની પત્ની એ ગવર્મેન્ટ સરકારી ઓફિસમાં કામ કરી રહી છે. બોથ મિસ્ટર પટેલ એન્ડ હિઝ વાઇફ આર ગુડ હ્યુમન. તો મિત્રો અહીં બંને મિસ્ટર પટેલ અને તેમની પત્ની બંને વિશેની વાત કરવામાં આવી છે કે બોથ મિસ્ટર પટેલ એન્ડ હિઝ વાઇફ આર ગુડ હ્યુમન, તે સારા માણસો છે. એબીસીમાં માત્ર મિસ્ટર પટેલની વાત છે. સીમાં મિસ્ટર પટેલ ઇઝ ધ ટીચર, મિસ્ટર પટેલ એ શિક્ષક છે, એને શિક્ષક છે વર્ણન આપ્યું છે. અને હુઝ વાઇફ ઇઝ વર્કિંગ ઇન ગવર્મેન્ટ ઓફિસ, અને તેમની પત્ની એ સરકારી ઓફિસમાં કામ કરી રહી છે. તો અહીં બંને વ્યક્તિ વિશેની માહિતી આપી છે સીમાં, એટલે જવાબ અહીં સાચો છે સી. ઓકે ફ્રેન્ડ્સ, આજે આપણે આ 10 એ લેંગ્વેજ ફંક્શનના પ્રશ્ન એ જોયા. બીજા વધુ આપણે બીજા વિડીયોમાં જોઈશું. ઓકે, થેન્ક યુ.